ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 5 ફેબ્રુઆરી અને વાર થયો છે ગુરુવાર। લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર હાલ એકવાર મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલા ખૂંખાર, મજબૂત અને તોફાની વાવાઝોડું હવે તબાહી મચાવશે। અને મિત્રો અત્યારે જે રીતે વરસાદી સિસ્ટમ અસર કરતી જોવા મળી છે, જેના કારણે સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ભારતના ઉત્તર ભારતના વિસ્તારથી લઈને મધ્ય પૂર્વ ભારત અને આ સાથે હવે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। ખાસ જાણી લેજો કે અત્યારે ઉત્તર ભારતના હિમાલયના વિસ્તાર, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી છે। સાથે સાથે અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં આવનારા દિવસોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમને લઈને પણ અત્યારે આ સિસ્ટમ છે પોતાની દિશા ફંટાવશે, વળાંક લેશે અને હવે પછી આ સિસ્ટમ પોતાની દિશા બદલાવતી પણ જોવા મળવાની છે। સાથે મોટો વળાંક લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો પણ આવી રહ્યા હોય તેમ અરબી સમુદ્રના અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા જૂની થવાને લઈને અને ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થવાને લઈને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। આ તોફાની મજબૂત સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારોને લઈને શું કરવામાં આવી છે આગાહી? ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની વરસાદ સાથે કહી શકાય કે ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાત રાજ્યની સાથે ભારતના એવા ટોટલ 7 રાજ્યો હશે કે જ્યાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે, કારણ કે આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, હિમાલય છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દિલ્હીના વિસ્તારોની અંદર અત્યારે ભારે બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે અને ભયંકર કરા પડવાની પણ તાજી આગાહી દર્શાવવામાં આવી છે। જો મિત્રો આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો હાલ તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર એટલે કે હિન્દ મહાસાગરના આ વિસ્તારની અંદર અત્યારે એક મિની વાવાઝોડું બન્યું। અરબ સાગર અને બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। હાઈ પ્રેશર અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। એ હવે પછી પોતાની દિશા ફંટાવીને ભારતના દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તટીય વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતી પણ જોવા મળી છે। અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દક્ષિણ ભારતના તમે જોઈ શકો છો પુડુચેરીના વિસ્તાર છે, કોઈમ્બતુરના વિસ્તારની અંદર, ચેન્નઈના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ અત્યારે ભર શિયાળા દરમિયાન જોવા મળ્યું અને વરસાદી ઝાપટા પડવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા, પશ્ચિમી વિક્ષેપણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોથી આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમની અસરને લઈને નવી દિલ્હીના વિસ્તારની અંદર, લાહોરના વિસ્તારની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। લેહ લદ્દાખના વિસ્તારની અંદર મિત્રો ફરી એકવાર તોફાની પવનોની સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ભયંકર કરા સાથે બરફ વરસતો જોવા મળી રહ્યો છે। ત્યાંથી આગળ આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે આપણા ગુજરાત રાજ્યને અસર કરશે કે કેમ નહીં, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર ભર શિયાળા દરમિયાન વાદળોના તોફાની ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે, તીવ્ર અસરો પણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થવાની છે। ગુજરાત માટે મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સિસ્ટમની અસરોને લઈને હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે પસાર થતી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોની સાથે ગુજરાતમાં વધી રહેલા ભયંકર જોરના પવનોના કારણે શેર ઝોનનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો
પાકિસ્તાનના વિસ્તારો છે, ઓમાનના જે વિસ્તારો છે ત્યાંથી મિત્રો ભેજયુક્ત અને ઠંડા પવનો પસાર થતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતા પણ જોવા મળી રહ્યા છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની જે વરસાદી સિસ્ટમોને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી મોટો વળાંક આ વરસાદી સિસ્ટમ લેશે. વાદળિયું વાતાવરણ અત્યારે સર્જાતું જોવા મળ્યું છે. રાંધનપુર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, પાલનપુરના વિસ્તાર છે, થરાદના વિસ્તારની સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભર શિયાળા દરમિયાન માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે તમે જોઈ શકો છો તોફાની દબાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આપણા ગુજરાતના છોટાઉદેપુર, મહેસાણા, મહીસાગરના વિસ્તારની સાથે ખંભાત, ગોધરા, લુણાવાડાના વિસ્તારની સાથે પંચમહાલના વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ગુજરાતમાં મિત્રો વહેલી સવાર દરમિયાન ફરી એકવાર ભયંકર ઠંડીનું વાતાવરણ જોવા મળ્યું અને આ વચ્ચે વાદળિયા વાતાવરણની સાથે ત્રણ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને પણ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો દિવસે દિવસે તાપમાનની અંદર ભારે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. આમોદના વિસ્તાર છે, ભરૂચના વિસ્તાર છે, ત્યાં ઓચિંતાના વાતાવરણમાં પલટો આવ્યો. નર્મદાના ઘણા બધા વિસ્તાર છે, સુરતના, વ્યારા, આહવા, વલસાડના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં સક્રિય બનતું દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 3 દિવસ સુધી તોફાની હલચલો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી છે પોતાની દિશા ફંટાવશે અને જેમ ગુજરાત નજીક આવશે તેમ તેમ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે. ખાસ કે મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની સાથે સાથે જેમાં પણ મિત્રો ખાસ કરીને ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, ગોંડલ છે, અમરેલી છે, જૂનાગઢના વિસ્તારની સાથે ઉનાના વિસ્તારની અંદર વેરાવળના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર છે, ભાણવડ છે, સલાયા લાગુના વિસ્તારની સાથે ચોટીલાના વિસ્તારની સાથે હવે પછી મોરબીના વિસ્તારની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે મંડરાતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો. વાદળિયું વાતાવરણ અને માવઠાની પણ હળવી અસરો છે મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો ઓચિંતાના ફેરફાર વાતાવરણમાં થઈ રહ્યા છે. ફરી એકવાર માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની દબાણ વધી રહેલું જોવા મળ્યું છે. રાપર છે, ગાંધીધામ છે, ખાવડ છે, નડિયાદ છે, લખપતના વિસ્તારની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમ ગ્વાલિયરના વિસ્તારની સાથે નવી દિલ્હીના વિસ્તારની અંદર અત્યારે વરસાદનું ભયંકર જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે UCA એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું અત્યારે તીવ્ર સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. અને આ વરસાદી સિસ્ટમ હવે પછી પોતાની દિશા ફંટાવશે અને બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર બનાવશે. દક્ષિણ ભારતના વિસ્તારની સાથે હવે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો જોવા મળશે. મિત્રો ખાસ કે 10થી લઈને 15 ફેબ્રુઆરીનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે માવઠું ગુજરાતમાં રીતસરની અસર દર્શાવતી જોવા મળવાની છે. અને ગુજરાતની અંદર મિત્રો અત્યારે તોફાની હલચલો વધતા જોવા મળી રહી છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો ઉત્તર ભારતના વિસ્તારની અંદર વાતાવરણ કંઈક અલગ છે. ત્યાં મિત્રો ઠંડી અને ભેજનું પ્રમાણ વધ્યું છે, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અને ખાસ કે ઉત્તર ભારતના વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે હિમાલયના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તર ભારતના વિસ્તારથી લઈને કાશ્મીરના વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર અત્યારે મિત્રો કરા સાથે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અનેક ક્ષેત્રની અંદર મિત્રો એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે. અને હાલ કે ગુજરાત ઉપર હાલ જે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે એમનું મુખ્ય કારણ ગ્વાલિયર છે, દિલ્હીના વિસ્તારમાંથી, રાજસ્થાનના વિસ્તારમાંથી પસાર થતી અત્યારે હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળે છે. આમ સક્રિય બનતી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા ફંટાવશે અને પોતાની દિશા ફંટાવવાની સાથે ગુજરાતમાં અસર કરશે. ગુજરાતમાં પાકિસ્તાનના વિસ્તારો તરફથી ઈરાન છે, અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છે એ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. તો બીજી તરફ મિત્રો હાલ તમે જોઈ શકો છો કે આપણે અત્યારે વાત કરીએ ક્લાઉડ વિશે કે આવનારા દિવસોની અંદર મિત્રો આ ફેબ્રુઆરીના બીજા સપ્તાહની અંદર બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર
નવી વરસાદી સિસ્ટમ યુએસસી છે મિત્રો બનતું જોવા મળવાનું છે. હાલ બંગાળની ખાડીથી લઈને 500 મીટર આસપાસના વિસ્તારની અંદર અત્યારે અરબી સમુદ્રના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને હાલ અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ભારત તરફ નહીં આવે પરંતુ દિશા પોતાની ફંટાવશે દક્ષિણ દિશા તરફ આગળ વધશે, પરંતુ એમની અસરોના કારણે ભારતના દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આમ તો મિત્રો ભારત દેશના અનેક વિસ્તારની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા ફેરફારો અને આવનારા 3 દિવસ ખૂબ જ અત્યંત ભયંકર સાબિત થવાના છે. નવા જૂની થવાને લઈને પણ નવી આગાહી દર્શાવાઈ છે. ગુજરાત રાજ્ય માટે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. વાદળિયું વાતાવરણ છે ગુજરાતમાં જોવા મળવાનું છે. જો મિત્રો વાત કરીએ તો ખાસ આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળ્યું છે. હવામાન વિભાગ તરફથી IMD તરફથી પણ મિત્રો એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યારે મિત્રો ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન થોડા દિવસે અંધારપટ છવાશે, વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ તોળાતું જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સૌથી પહેલાં મિત્રો ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે વહેલી સવાર દરમિયાન ઠંડી, માવઠું અને હવે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર કમોસમી વરસાદ છે, માવઠું છે, એમની અસરો છે દર્શાવવામાં આવી છે. અને મિત્રો આપણે જણાવીએ તો હવામાનની અંદર ફરી એકવાર મોટા ફેરફારો આવશે. IMD તરફથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કે મિત્રો આવનારા 7 દિવસ સુધી એક નહીં પરંતુ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે. એક અરબ સાગર, એક બંગાળની ખાડીને એક ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં હશે. આ મિત્રો વાવાઝોડાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. પરંતુ વધુમાં મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો એવું લાગે છે ઠંડીમાં ભારે વધારો થશે, પરંતુ જેમ જેમ સમયગાળો ગુજરાતમાં દિવસ દરમિયાન પસાર થાય છે તેમ તેમ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે. અને મિત્રો આમ બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં પણ હવે પછી આવનારા દિવસોની અંદર 3 ઋતુનો અનુભવ થશે. ખાસ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમોની અસરો હવે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર થશે. મિત્રો આપણે જણાવી દઈએ ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળે છે. તો સૌથી પહેલાં કચ્છના વિસ્તારની અંદર વાત કરીએ તો મિત્રો અત્યારે કચ્છમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. કચ્છમાં મિત્રો જો વાત કરીએ તો લખપત, ખાવડ, રાપર, બારડોલી, આ સાથે નડિયાદ છે, ગાંધીધામ છે, માંડવી લાગુના વિસ્તારની અંદર ઠંડીની સાથે ફરી એકવાર વરસાદ અથવા તો કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હાડ થીજાવતી ઠંડી એટલે કે મિત્રો 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડબ્રહ્મા લાગુના વિસ્તારની સાથે હવે પછી વડોદરા છે, રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, આહવા છે, બોલો. સાથે મિત્રો આપણે જો વધુમાં હવામાન વિશે વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો પહેલેથી સક્રિય છે, તો બીજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનારી 5 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન છે સક્રિય થશે, અને ત્રીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ કદાચ 8 ફેબ્રુઆરી પછી એ સક્રિય થવાની છે અને જે ફરી હવામાનની અંદર ફેરફાર લાવી શકે છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના હવામાનની અંદર જે પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવે છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે હવામાન છે એ મિત્રો અચાનક જ બદલાઈ ગયું, જેમાં દિલ્હી, NCR છે, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, આ સાથે મધ્યપ્રદેશ, બિહાર છે, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યમાં ચેતવણી હવામાન વિભાગે પણ જાહેર કરી છે. એટલે કે મિત્રો ત્યાં કોલ્ડ વેવની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ઠંડા પવનો ફૂંકાશે, હાડ થીજાવતી ઠંડી, બરફ વર્ષાનો માહોલ જોવા મળશે. પહાડી વિસ્તારોની અંદર મિત્રો બરફ વર્ષાની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. મેદાની વિસ્તારની અંદર વરસાદ અને સાથે
કરા પડવાની પણ આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આ વિશે તો મિત્રો એક તરફ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ એ વાવાઝોડું છે મિત્રો હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમની અસરો સક્રિય થઈ છે. વરસાદી સિસ્ટમ છે એ મિત્રો સક્રિય થતાં દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં છે એકાએક મોટા ફેરફારો જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આગાહી દર્શાવવામાં છે. ઉત્તર પ્રદેશના હવામાનની અંદર ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારની અંદર મિત્રો વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની પણ હાલ ચેતવણી જાહેર કરવામાં આવી. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાથી ગુજરાત રાજ્યમાં શું અસર થશે. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ. જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની અંદર વાતાવરણમાં એકાએક ફેરફાર થશે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠું છે ને હવે પછી ગુજરાતમાં આ ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. અત્યારે મિત્રો 13 તારીખ સુધીનું હવામાન સામે આવ્યું છે. એમના વિશે વાત કરીએ તો ક્લાઉડ વિશે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે એ વાદળિયું વાતાવરણ, તો કોઈક ભાગોમાં વરસાદી ઝાપટા છે જોવા મળશે. જ્યારે મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ વિખેરાઈ જશે અને એ વરસાદી સિસ્ટમ કદાચ ઓમાન દેશ તરફ આગળ ફંટાશે. જ્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર જેમાં પહાડી વિસ્તારો છે ત્યાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાશે. બંગાળની ખાડીમાં મિત્રો શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ છે, મદુરાઈની સાથે મિત્રો પુડુચેરી છે, ચેન્નઈના વિસ્તારની અંદર નોઈડા છે, આ સાથે વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર. જે મિત્રો અરબ સાગરની જેમ બંગાળની ખાડીમાં પણ ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં દરિયાઈ કાંઠે મિત્રો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. માછીમારો માટે પણ આ દિવસો ખૂબ જ ભારે રહેવાના છે, કારણ કે ચોમાસાની વિદાય પછી અત્યારે જે રીતે પૂર્વ અને દક્ષિણનું જે ચોમાસું સક્રિય થયું છે એ વરસાદી સિસ્ટમની અસરો દક્ષિણ ભારતના વિસ્તારોમાં ખાસ અત્યારે વર્તાતી જોવા મળી છે. ત્યારે મિત્રો ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મિત્રો ભારે બરફવર્ષા થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મજબૂત બનશે. આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગણી શકાય, કારણ કે જાન્યુઆરી મહિનો શરૂ થયો છે એની સાથે જ ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારમાં બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષ 2026ની શરૂઆત થઈ અને ખાસ વાત એ કે 5 તારીખ સુધી એટલે કે 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં જમ્મુ કાશ્મીર ખાસ કચ્છના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો ગયા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. કચ્છની સાથે સાથે જો મિત્રો વાત કરવામાં આવે તો દ્વારકા છે, જામનગર છે, પોરબંદરમાં પણ ગયા મહિના વરસાદી ઝાપટા પડ્યા હતા અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી.